હિંમતનગર જિલ્લા જેલમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે સિરતે રસૂલ કાર્યક્રમ યોજાયો. હિંમતનગર ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે હિંમતનગર જિલ્લા જેલ ખાતે જમાતે ઇસ્લામી હિન્દ હિંમતનગર દ્વારા સિરતે રસૂલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને પૈગંબર હઝરત મુહમ્મદના પવિત્ર જીવન, તેમના આદર્શો તથા નૈતિક અને માનવીય મૂલ્યો અંગે પ્રેરણા આપવાનો હતો. તારીખ 26 ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં જેલ અધિક્ષક શ્રી જે.જી. ચાવડાની હાજરી રહી હતી. કાર્યક્રમ પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે.એલ.એન. રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.પી. બારોટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જમાતે ઇસ્લામી હિન્દ તરફથી અબ્દુલ કાદિર, આઈમેમન, ઇકબાલ અહેમદ મિર્ઝા, ઉમરભાઈ વોરા સહિતના આગેવાનોને કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં અબ્દુલ કાદર મેમન સાહેબે પ્રારંભિક પ્રવચન આપતા પૈગંબર હઝરત મુહમ્મદના જીવન અને તેમના ઉચ્ચ નૈતિક મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સત્ય, ન્યાય, દયા, ક્ષમા અને માનવતાના ગુણોને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. ત્યારબાદ વિજાપુરના અમીરે મુકામી દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે સારા વિચારો, સારા આચરણ અને માનવીય મૂલ્યોનું વ્યક્તિના જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા ઇકબાલ અહેમદ મિર્ઝા સાહેબે પૈગંબર સાહેબે અરબ સમાજને કેવી રીતે બદલી નાખ્યો વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પૈગંબર સાહેબે માત્ર ધાર્મિક ઉપદેશ જ આપ્યા ન હતા, પરંતુ સામાજિક બુરાઈઓથી પીડિત અને વિખરાયેલા સમાજમાં નૈતિક, સામાજિક અને માનવીય પરિવર્તન લાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યક્તિનું પરિવર્તન જ સમાજ પરિવર્તનનો પાયો છે. પૈગંબર સાહેબે પોતાના ઉત્તમ આચરણ અને વ્યવહારથી લોકોને બદલ્યા અને બદલાયેલા વ્યક્તિઓ દ્વારા ન્યાયી, શાંતિપૂર્ણ તથા માનવતાવાદી સમાજનું નિર્માણ થયું. જેલમાં યોજાયેલા કાર્યક્રમ દ્વારા બંદીવાન ભાઈઓને પૈગંબર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનમાં સુધારણા લાવવા અને ભવિષ્યમાં સારા નાગરિક તરીકે સમાજમાં પુનઃસ્થાપિત થવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા જેલ અધિક્ષક શ્રી જે.જી. ચાવડાએ પણ પૈગંબર હઝરત મુહમ્મદના જીવન અને સંદેશને સમજવા તથા તેમના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવા માટે સૌને અપીલ કરી હતી. રિપોર્ટર